બધી જ જગ્યાએ જ્યાં જ્યાં અમે સભા કરીએ છીએ ત્યાં ત્યાં જઈને બીજી સભાઓ કરવા માંડે છે. અત્યારે આપણી બાજુમાં ક્યાંક સભા ગોઠવી છે કે આપણી સભા ફ્લોપ થઈ એના માટે, પણ તમારા બધાની તાકાત જોઈને મને એવું લાગ્યું કે ના, હવે પરિવર્તન આવી જાય. આ લોકો શું કરે છે? ગામે ગામ એક એક જાતિના આગેવાનો રાખે. એક પટેલ સમાજનો હોય, પટેલ સમાજમાં વળી એક કડવા પટેલનો હોય, ને એક લેવા પટેલનો હોય, ને એક દલિત સમાજમાંથી, ને ક્ષત્રિય સમાજમાંથી, ને કોળી સમાજમાંથી આગેવાનો રાખે. એ આગેવાનો આ બધા આ જે છે કે નેતા છે ને, એ બધાની વાહવાહી કરે. ને બે ત્રણ નેતા છે એ આગેવાનોની વાહવાહી કરે. એના થ્રુ તમારું કામ કરવાનું. જો તમે ડાયરેક્ટ વયા જાવ તો પછી વળી પાછો તમને ઠપકો પડે, થાય ને એવું. અને એ પાછો આગેવાન છે ને, ચૂંટણી ટાઈમે જ તમારી પાસે આવે, ભાઈ જો દેવો મત આને જ દેવાનો છે, મત આને જ દેવાનો. પછી 5 વર્ષ કંઈ દેખાય નહીં. દેખાય 5 વર્ષમાં બીજા તમારા કામ થાય કોઈ દી? રોડ જોયો ને, ઈસગાનભાઈ આવ્યા તમે, ભાઈ રોડ ઉપર આવ્યા, કેવો રોડ છે અમારો? પેરિસ છે. આખા ગોંડલ તાલુકાની આ હાલત છે, આખા ગોંડલ તાલુકાની અંદર.